નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 11 જુલાઈ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. અને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા, અત્યારે જ શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન: તાજેતરમાં કોણે આણંદ ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના નવા કાર્યાલયના ભવન મણિબેન ભવનનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, નામ છે જેમનું અમિત શાહ. તો તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે 6 જુલાઈના રોજ, તમને ખબર હશે કે 6 જુલાઈએ ગ્રામીણ વિકાસ દિવસ આપણે મનાવીએ છીએ, એ વખતે આણંદ ખાતે એનડીડીબીના નવા કાર્યાલય ભવન મણિબેન ભવનનું ઉદ્ઘાટન કર્યું. અને આની સાથે જ આઈડીએમસી એટલે કે ઇન્ડિયન ડેરી મશીનરી કંપની દ્વારા સ્થાપિત દેશના પ્રથમ રેડી ટુ યુઝ કલ્ચર પ્લાન્ટ અને નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા એના કાર્યાલયના સંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું છે. નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા વડા મથકનો ઉદ્દેશ એ જ છે કે સમગ્ર દેશમાં આવેલી જે રાજ્ય સ્તરીય ડેરી સહકારી મંડળીઓ વચ્ચેનું સંકલન છે એને સુદૃઢ બનાવવાનું. તમને ખ્યાલ હશે કે 5મી જુલાઈના રોજ આપણા જે કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિત શાહ દ્વારા આણંદની અંદર ભારતની પ્રથમ સહકારી યુનિવર્સિટી છે એનો શિલાન્યાસ કરવામાં આવ્યો. શું નામ રાખવામાં આવ્યું છે તમારે જણાવવાનું છે. એનડીડીબી દ્વારા નિર્મિત આ નવી ફેસિલિટી હાલમાં 29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ડેરી સહકારી મંડળીઓનું પ્રતિનિધિત્વ કરનારી એનસીડીએફઆઈ બરાબર છે, નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા, એના સંચાલનની કાર્યક્ષમતા અને પહોંચને સુધારશે એવી અપેક્ષા છે. એનડીડીબી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, જેની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1965માં. કોના દ્વારા? ડૉક્ટર વર્ગીસ કુરિયન દ્વારા. હેડક્વાર્ટર એનું આણંદમાં છે. અને તમને ખબર હશે કે મિનેશ શાહ એના મેનેજિંગ ડિરેક્ટર છે. આગળ વધીએ. દર વર્ષે વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આજનો દિવસ, આજની તારીખ 11 જુલાઈ. એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાનું, હું હંમેશા મારા લેક્ચરમાં કહું છું, 1 અને 1 આ બંને સાથે આવે, સાથે આવે એટલે અનેક. આ બધા દેખાય અનેક, એટલે 11/7 બોલે તો 11 જુલાઈ. બરાબર છે? આ રીતે યાદ રાખજો, કદી તમારે પરીક્ષામાં ગોખવું નહીં પડે, યાદ આવી જશે. 1 અને 1 સાથે આવે એટલું યાદ રાખજો. તો યુનાઇટેડ નેશન્સ દ્વારા 11 જુલાઈ 1989ની સામાન્ય સભા હતી, એમાં વર્લ્ડ પોપ્યુલેશન ડે ઉજવવાનો નિર્ણય કરાવવામાં આવ્યો હતો. એકચ્યુઅલીમાં કેવું હતું કે 11 જુલાઈ 1987ના રોજ સુધી વિશ્વની વસ્તીનો આંકડો 5 અબજને પાર પહોંચી ગયો. આથી ડૉક્ટર કેસી જાયારિહાના સૂચન દ્વારા વિશ્વ વસ્તી દિવસની શરૂઆત 11 જુલાઈ 1987ના રોજ કરવામાં આવી હતી. આ દિવસ કુટુંબ નિયોજન કાર્યક્રમને ઉજાગર કરે છે. સંયુક્ત રાષ્ટ્ર તો એવું માને છે કે 2030માં વિશ્વની વસ્તી $8.5 અબજ સુધી પહોંચી જશે. 2050માં 9.7 અબજ ડોલરના આવે, 7 અબજ સુધી પહોંચવાની સંભાવના છે.
ભારત દેશ વિશ્વમાં સૌપ્રથમ 1952માં રાષ્ટ્રીય વસ્તી નીતિ કાર્યક્રમ હાથ ધરી વસ્તી વધારાની સમસ્યાને હળવી બનાવવાની દિશામાં એક નવી પહેલ એની શરૂઆત કરી હતી. યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક એના નવા અહેવાલ મુજબ ભારતની 25% વસ્તી 0 થી 14 વર્ષની વય જૂથમાં છે, 18% 10 થી 19 વર્ષ, 26% 10 થી 24, પછી વર્ગ 15 થી 64 વર્ષની વય જૂથમાં 68% છે, બરાબર છે. 65 વર્ષથી ઉપરના 60% છે. ભારતને યુવાનો દેશ કહેવાય છે, બરાબર. તમને ખબર હશે કે ભારતમાં વસ્તી ગણતરી છે ને એ 1872માં થઈ હતી શરૂ. એ વખતે કેવું હતું કે સિસ્ટમેટિક એવું ના કહી શકાય અને બધી જગ્યાએ વસ્તી ગણતરી નથી થઈ. લોર્ડ મેયો વખતે, પછી 1881માં લોર્ડ રિપન વખતે આખા દેશમાં આને પ્રોપરલી પદ્ધતિસર કરવામાં આવી, બરાબર. અને તમને એ પણ ખબર હશે કે હવે તો ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પણ થવા માંડી છે. હવેની વસ્તી ગણતરી છેલ્લે 2011માં થઈ હતી. હવેની વસ્તી ગણતરી 2027માં 1 માર્ચથી શરૂ થશે આખા ભારતમાં. પરંતુ 4 રાજ્યો યુટી એવા છે જે છે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ. એમાં 1 ઓક્ટોબર 2026થી વસ્તી ગણતરી શરૂ થવાની છે. જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરનાર પ્રથમ રાજ્યનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. ભારતના જીડીપીમાં એમએસએમઈ ક્ષેત્રનો હિસ્સો 30.1% એવું કેન્દ્રીય એમએસએમઈ મંત્રી કહે છે. તો તાજેતરમાં દેશના અર્થતંત્રમાં બીજા ક્રમનું સૌથી વધુ યોગદાન આપનાર એમએસએમઈ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી માંઝીએ જણાવ્યું, એટલે જીતનરામ માંઝી, કે ભારતના જીડીપીમાં એમએસએમઈનો હિસ્સો 30.1% છે. મને કહો એમએસએમઈ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. દેશમાં જે ઉત્પાદનમાં એમએસએમઈનો હિસ્સો 35.4%, નિકાસમાં 45.73%. વિચાર કરો. 1 જુલાઈ 2020ના રોજ શરૂ કરાયેલ એમએસએમઈ માટે સ્વઘોષિત નોંધણી પ્રક્રિયા પ્રદાન કરતું ઉદ્યમ પોર્ટલ આજ સુધીના ડેટાબેઝમાં 3.80 કરોડથી વધુ એકમો છે. 2020થી શરૂ કર્યું હતું, 5 વર્ષની અંદર 3.80 કરોડથી વધુ. 11 જાન્યુઆરી 2023ના રોજ શરૂ કરાયેલ ઉદ્યમ આસિસ્ટ પોર્ટલ એની અનૌપચારિક સૂક્ષ્મ ઉદ્યોગોને ટેકો આપવા માટે તેમને પ્રાથમિકતા ક્ષેત્રે ધિરાણ જેવા ઔપચારિક લાભો પૂરા પાડવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. ડેટાબેઝમાં 7.72 કરોડથી વધુ એકમો છે. 6.5 કરોડ એમએસએમઈ એકમોએ મળીને આજ સુધી 28 કરોડ લોકોને રોજગારીની તકો આપી છે. છેલ્લા 5 વર્ષમાં એમએસએમઈ એકમોની સંખ્યામાં 15 ગણો વધારો થયો છે, બરાબર છે. આ યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક છે રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઇબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અહીંયા તમને પીડીએફ તો મળવાની જ છે રોજ, પરંતુ સાથે પોલ પણ રમવા મળશે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ વેલવિટ્સિયા મિરાબિલિસ એનાથી નવાજવામાં આવ્યા છે? તો નામીબિયા કરીને દેશ છે, એના સર્વોચ્ચ સન્માન. એના પ્રેસિડેન્ટને તમે ઇમેજમાં જોઈ શકો છો. તો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નામીબિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ વિલવિટ્સિયા મિરાબિલિસથી નવાજવામાં આવ્યા છે. નામીબિયાના રાષ્ટ્રપતિ ડોક્ટર નેતુમ્બો નંદી દેત્વે એમણે આ સન્માન અર્પણ કર્યું. આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિદેશમાં આપવામાં આવેલો 27મો નંબરનો એવોર્ડ છે. છેલ્લે 26મા નંબરનો આપવામાં આવ્યો હતો બ્રાઝિલ દ્વારા. શું નામ હતું મને કહો? આ પુરસ્કાર 1990માં નામીબિયાની સ્વતંત્રતા પછી 1995માં સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ સન્માન વિશિષ્ટ સેવા અને નેતૃત્વ માટે આપવામાં આવે છે. આ પુરસ્કાર નામીબિયામાં જોવા મળતા એક અનોખા અને પ્રાચીન રણના છોડ, આ છોડનું નામ છે વેલવિટ્સિયા મિરાબિલિસ, એના પર રાખવામાં આવે છે. સાથે જ નામીબિયામાં ભારત અને નામીબિયાએ ઉદ્યોગ સાહસિક વિકાસ કેન્દ્રની સ્થાપના અને આરોગ્ય અને દવા અને ઉદ્યોગ ક્ષેત્રે સહયોગ પર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તમને ખબર છે નામીબિયાનું કેપિટલ વિન્ડહોક છે, અને ભારતમાં તમને ખ્યાલ હોય તો 2022માં ત્યાંથી ચિત્તાઓ લાવવામાં આવ્યા હતા. એ પણ યાદ રાખજો. આગળ વધીએ. મિત્રો, ટોટલ 27 એવોર્ડ
અથવા સન્માન આપવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને. એમાં 25 અહીંયા લખેલા છે મેં, બરાબર. 26મું બ્રાઝિલ, 27મું નામીબિયા, એ પણ હું એડ કરી દઈશ. આનો સ્નેપ લઈ લેજો અથવા તો PDF તો મળવાની છે, એમાંથી તમે લઈ શકશો. તાજેતરમાં સ્માર્ટ પોલિસિંગ માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને કયા રાજ્ય વચ્ચે કરાર થયા છે? તો RRU અને નાગાલેન્ડ બંને વચ્ચે. તો ગુજરાત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નાગાલેન્ડ પોલીસ વચ્ચે કરાર કરવામાં આવ્યો છે, જેમાં અદ્યતન તાલીમ, સંશોધન, નવીનતા દ્વારા પોલીસ જે સ્માર્ટ પોલિસિંગને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ અઠવાડિયે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જે સુરક્ષિત અને સ્માર્ટ ઉત્તર પૂર્વીય ક્ષેત્રના નિર્માણ તરફ મહત્વપૂર્ણ પગલું છે. અને આ MOU અંતર્ગત પૂર્વોત્તર ક્ષેત્રની જરૂરિયાતોને અનુરૂપ ટેકનોલોજી સંચાલિત ઉકેલો, શૈક્ષણિક ભાગીદારી, પ્રોજેક્ટ્સનો વિકાસ કરવામાં આવશે. આ સહયોગ નીચેના મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. એક તો ઉન્નત તાલીમ, એટલે RRU નાગાલેન્ડ પોલીસની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ વિશિષ્ટ તાલીમ કાર્યક્રમો પ્રદાન કરશે. ગુનાની તપાસ કરવાની હોય, સાયબર સુરક્ષા હોય, પોલીસ સમુદાયની પોલિસિંગ હોય, આ બધી બાબતો. બીજું, સંશોધન અને નવીનતા. કાયદા અમલીકરણમાં જે ઉભરતા પડકારો છે એનો સામનો કરવા નવીન ઉકેલો લાવશે. એને ઓળખવા, અમલમાં મૂકવા પછી સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સ, આ બધું હાથ ધરવામાં આવશે. ટેકનોલોજીનું એકીકરણ. ભાગીદારી દ્વારા કાર્યકારી કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે ટેકનોલોજી આધારિત ઉકેલો અપનાવવાને પ્રોત્સાહન આપવામાં આવશે. ઉત્તર પૂર્વીય કેન્દ્રીય પ્રોજેક્ટ. ઉત્તર પૂર્વ ક્ષેત્રના અનન્ય સુરક્ષા પડકારો અને પ્રાથમિકતાને સંબોધવા ચોક્કસ પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે. RRU 2009માં સ્થાપના થઈ રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે. હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી કહેવાય છે. 2020માં નેશનલ લેવલની બની ગઈ. એના વાઇસ ચાન્સલરનું નામ તમારે કહેવાનું છે. ઓકે. બીજું, નાગાલેન્ડની વાત કરી છે. કેપિટલ એનું કોહિમા છે. એના CM નેફ્યુ રિયો છે અને હાઈકોર્ટ એની આવેલી છે ગુવાહાટીમાં. 3 રાજ્યોની હાઈકોર્ટ ગુવાહાટીમાં છે. એક તો પોતે આસામ છે, અરુણાચલ પ્રદેશ છે, નાગાલેન્ડ છે અને મિઝોરમ છે. તમારા માટે પ્રશ્ન એવો છે કે નાગાલેન્ડના ગવર્નરનું નામ શું છે? આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. ગંભીરા બ્રિજ દુર્ઘટના. તાજેતરમાં જ વડોદરા નજીક ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડતા અનેક વાહનો મહીસાગર નદીમાં પડી જતા ઘણા લોકોના મૃત્યુ થયા છે. હું જ્યાં સુધી વિડીયો બનાવું છું ત્યાં સુધી લગભગ 13 જેટલા લોકોના મૃત્યુ થઈ ગયા છે. હવે 900 મીટર લાંબુ આ ગંભીરા બ્રિજ છે ને એ વડોદરા અને આણંદ જિલ્લાને જોડે છે. 1985માં બનાવવામાં આવ્યો હતો, 40 વર્ષ થયા. રાજ્ય સરકાર અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને 4 લાખ રૂપિયા આપશે. અકસ્માતમાં ઘાયલ થયેલા દરેક વ્યક્તિને 50,000 રૂપિયા સુધીની સહાય. સારવારની તમામ વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. તારીખ 9 જુલાઈથી ગંભીરા પુલ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. બરાબર છે, તો આ યાદ રાખજો. ઓકે, ચલો આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા ID છે rajesh.i.bhaskar. મારું ફેસબુક ID છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયો દેશ બ્રિક્સ દેશોની ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાયો છે? તો જવાબ આવશે કોલંબિયા અને ઉઝબેકિસ્તાન બંને જોડાઈ ગયા છે, એટલે ઓપ્શન A અને C. બરાબર. તો કોલંબિયા અને ઉઝબેકિસ્તાન સત્તાવાર રીતે ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાયા છે. આ પગલાંથી NDBના સભ્યોની કુલ સંખ્યા 11 થઈ ગઈ છે. બેંકની 10મી બોર્ડ ઓફ ડિરેક્ટર બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી. ન્યૂ ડેવલપમેન્ટ બેંક, જેને NDB તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની સ્થાપના 2015માં જે મૂળ બ્રિક્સ દેશો છે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા, બ્રિક્સ એના દ્વારા કરવામાં આવી હતી. બરાબર છે. એના માટે તમે પેલું કહો ટ્રીટી 2014માં થઈ ગઈ હતી. ઓકે, સમજ હતા. બાંગ્લાદેશ જોડાયું, UAE જોડાયું, ઇજિપ્ત જોડાયું, અલ્જેરિયા, આ 4 જોડાય એટલે 9, અને હવે કોલંબિયા અને ઉઝબેકિસ્તાન જોડાય એટલે ટોટલ 11 થઈ ગયા છે. ઓકે, બ્રિક્સ બેંક NDB હેડક્વાર્ટર છે
શાંઘાઈ, ચાઇનાના શાંઘાઈમાં, એના પ્રેસિડેન્ટનું નામ તમારે કહેવાનું છે જો તમને ખબર હોય તો. અને બ્રિક્સની 17મા નંબરની સમિટ રિસન્ટલી બ્રાઝિલમાં યોજાઈ. 18મા નંબરની ભારતમાં યોજાશે, યાદ રાખજો. વન બિગ બ્યુટીફુલ બિલ યુએસ સંસદમાં પસાર થઈ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રખ્યાત આ વન બિગ બ્યુટીફુલ બિલ પસાર થતું. ટ્રમ્પના આ મહત્વાકાંક્ષી બિલને દેશની સંસદ દ્વારા અંતિમ મંજૂરી મળી ગઈ. વન બિગ બ્યુટીફુલ બિલ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ દ્વારા 218-214ના માર્જિનથી પસાર થયું છે. સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાંથી પસાર થયા પછી આ બિલ હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર માટે મોકલાયું છે. અને આ બિલ પસાર થવાથી શું ફાયદો થશે તો ટ્રમ્પની ઘણી બધી મુખ્ય નીતિઓ અને કાનૂની બળ મળશે, જેમાં સામૂહિક દેશ નિકાલ, લશ્કર, સંસદ સુરક્ષા અને એના પર વધુ ખર્ચ અને પ્રથમ કાર્યકાળના કર મુક્તિનો સમાવેશ, આ બધાનો સમાવેશ થાય છે. તમને ખબર છે અમેરિકાના પ્રેસિડેન્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો ડોનાલ્ડ ટ્રમ્પ કેટલામાં નંબરના છે? કમેન્ટમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષા પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કઈ સમિતિને ભલામણથી મતદાનની ઉંમર 18 વર્ષ કરવામાં આવી? તારકુંડે સમિતિ. 21થી લઈને 18 વર્ષ એજ થઈ. 61મા નંબરનો બંધારણ સુધારો 1989માં આવ્યો હતો. લોકપાલના અધ્યક્ષ તથા સભ્યોની નિમણૂક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી? તો માનવ સંશોધન પ્રધાન, હવે એમને આપણે શિક્ષણ મંત્રી કહીએ છીએ. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળની નીચે પૈકી કોનો સમાવેશ થાય છે? તો શું આવશે? પ્રધાનમંત્રી. પ્રથમ રાષ્ટ્રીય નાણાં પંચના અધ્યક્ષ કે.સી. નિયોગી, હાલમાં શ્રીમતી દ્રૌપદી મુર્મુ. રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવધિ કેટલી હોય છે? કેટલાની હોય છે? 6 અઠવાડિયાની હોય છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ પર્વતમાળાના ડુંગરો આવેલા છે? તો અરવલ્લી. કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલ છે? મુન્દ્રા, જેને જીઆઈ ટેગ પણ મળ્યો. ગુજરાતમાં સૌથી મોટી રસાયણ ઉદ્યોગની વસાહત ક્યાં આવેલી છે? તો અંકલેશ્વર. અંકલેશ્વર જીઆઈડીસી. ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના થઈ છે? આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. પાંચમો પ્રશ્ન, વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં નીચે દર્શાવેલ 4 શહેરોમાં કુલ વસ્તી ગીચતામાં પ્રથમ ક્રમાંક કયા શહેરનો સમાવેશ થાય છે? સુરત. બરાબર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કેટલા મિની પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટ યોજાશે? તો 4, 2025-26માં, અને 27માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે. ગુજરાત 1 કરોડ રોકાણકારોની નોંધણીનો આંકડો પાર કરનાર કેટલામું રાજ્ય છે? તો 3જું રાજ્ય છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો કે ભારતની પ્રથમ સહકારી યુનિવર્સિટીનું નામ ત્રિભુવન યુનિવર્સિટી અથવા ત્રિભુવન સહકારી યુનિવર્સિટી નામ રાખવામાં આવ્યું છે. ત્રિભુવન પટેલ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, જાતિ આધારિત વસ્તી ગણતરીની શરૂઆત ભારતમાં બિહારમાં થઈ સૌપ્રથમ. એમએસએમઈ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 27મી જૂન. ચોથો પ્રશ્ન, બ્રાઝિલ દ્વારા વડાપ્રધાનને કયો સન્માન આપવામાં આવ્યો છે? ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ. પાંચમા નંબરનો પ્રશ્ન કે આરઆરયુ છે એના વાઇસ ચાન્સલરનું નામ શું છે? તો બિમલ પટેલ. સાતમા નંબરનો પ્રશ્ન શું હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ કેટલામા નંબરના? 47મા નંબરના પ્રેસિડેન્ટ છે. અને 8મા નંબરનો એક પ્રશ્નનો જવાબ રહી ગયો કે નાગાલેન્ડના હાલના ગવર્નરનું નામ શું છે? લા ગણેશન. બરાબર છે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના. પહેલો પ્રશ્ન, કોણે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કર્યું? બીજો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો સર્વોચ્ચ નાગરિક સન્માન નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસથી સન્માનિત કર્યા છે? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું
અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.